દાંતીવાડા તાલુકાના જાત ગામના વતની શૈલેષ રાજગોરે બોર્ડર સિક્યુરિટી ફોર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. મહારાષ્ટ્રના લાતુર ખાતે ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તેમને સિક્કિમ ત્રિપુરા વિસ્તારમાં ભારત બાંગ્લાદેશ બોર્ડર પર પોસ્ટિંગ મળ્યું છે. શૈલેષ રાજગોરના આગમનને લઈને જાત ગામમાં પાંથાવાડા હાઈવે ચોકડીથી જાત સુધી અંદાજે 5 કિલોમીટર લાંબી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. બાઇક રેલી સાથે ગ્રામજનોએ હાથમાં તિરંગા લઈને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર દેશપ્રેમના રંગે રંગાઈ ગયો હતો. માદરે વતન પરત ફરતા શૈલેષે સ્વર્ગસ્થ પિતા હીરાભાઈ ચુનાજી રાજગોરને યાદ કર્યા અને માતાને સલામી આપી ભેટી પડ્યા હતા. આ ભાવુક ક્ષણે તેમની માતાની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા. સામાન્ય ખેતીકામ કરતા પરિવારમાં જન્મેલા શૈલેષ 4 સંતાનોમાં નાનો પુત્ર છે. દેશ સેવાનો જજ્બો રાખી તેમણે બીએસએફમાં જોડાઈ તાલીમ પૂર્ણ કરી છે. આપણા ગામ માટે નહીં, સમગ્ર આપણા આ વિસ્તાર માટે ગૌરવની લાગણી અનુભવું છું કે આપણા ગામમાંથી, આપણા વિસ્તારમાંથી પણ આજે યુવાનો લશ્કરની સેવામાં જોડાઈ રહ્યા છે. આ રાષ્ટ્રની સુરક્ષા માટે યુવા વર્ગ પ્રેરિત થાય અને વધારેમાં વધારે આપણા વિસ્તારમાંથી લોકો લશ્કરની સૈન્ય સેવામાં જોડાય અને આ રાષ્ટ્રને વધારે સુરક્ષિત બનાવવા માટે પોતાનું યોગદાન આપે, એના માટે ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. અને યુવાન મિત્રોને હું વિનંતી કરું છું કે સૌથી પહેલી પસંદગી આપણી લશ્કર હોવું જોઈએ, તો જ આ રાષ્ટ્ર સુખી બની શકે, સમૃદ્ધ બની શકે.